नमस्कार दोस्तों, मैंने आपको अगले वीडियो में राजा का हिस्सा कक्षा 6 पाठ नंबर 8 की मैंने चर्चा की थी। आज हम आप सभी विद्यार्थी अपनी अपनी किताबें लेकर बैठ जाइए और यहाँ मैं जो बोल रहा हूँ आज मैं पाठ को आपको गुजराती और हिंदी में दोनों में आपको समझाने का प्रयत्न करूँगा। आप अपनी अपनी किताबें लेकर बैठिए। पाठ नंबर 8 राजा का हिस्सा। इस कहानी में एक प्रजावत्सल राजा की बात की गई है। राजा प्रजा की कठिनाइयों का में हमेशा उसकी मदद के लिए तत्पर रहता है, ऐसा मैंने आपको बताया था। राजा भोज बड़े प्रजावत्सल थे। प्रजावत्सल यानी कि बहुत प्रजा प्रेमी थे। वे स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे और उन्हें यथासंभव दूर किया करते थे। राजा भोज स्वयं પોતાના રાજ્યમાં ફરી ફરી અને જે પ્રજાની મુશ્કેલીઓ હોય તેને દૂર કરતા અને એમને દૂર કરવાનો પૂરો પ્રયત્ન કરતા અને હંમેશા પ્રજાના પ્રેમી પ્રજાવત્સલ એટલે કે પ્રજાના પ્રેમી હંમેશા રહેતા। एक दिन राजा अपनी रानी के साथ सवार होकर राज्य का भ्रमण कर रहे थे। एक दिवस राजा પોતાની રાણી સાથે જઈ અને નગરનું ભ્રમણ કર્યા એટલે નગરની અંદર ફરી રહ્યા હતા। वे राजधानी से बहुत दूर निकल गए। તે राजधानी પોતાની राजधानी હોય એનાથી ઘણા दूर निकल गया। उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है, मगर उसके हल में एक ही बैल है। दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल पीट रही है। राजा भोजे જોયું કે એક ખેતરની અંદર એક ખેડૂત હળ સાથે હળ ચલાવી રહ્યો હતો, પણ હળની જગ્યાએ બે બળદની જગ્યાએ એમને શું જોયું કે એક બળદ હતો અને એક સ્ત્રી હતી, એની પત્ની હતી। એની પત્ની સાથે પોતાના ખેતરની અંદર હળ ખેડી રહ્યો હતો। રાજા ભોજને રથ को रोका। राजा भोज ने रथ को रोका और किसान के पास जाकर कहा। राजा भोजे પોતાના રથને રોક્યો અને ખેડૂતના પાસે જઈને તેને કહ્યું, अरे भले आदमी, तुम क्या अत्याचार कर रहे हो? भला कहीं स्त्री को भी हल में जोता जाता है? भला मानस, તું આ કેવો અત્યાચાર કરે છે? ભલા કોઈ પોતાની પત્નીને આવી રીતે બળની જગ્યાએ કોઈ જોડે ને તું આવું અત્યાચાર કરે છે? मेरा अब किसान जवाब दे रहा है, मेरा एक बैल मर गया है, मारो एक बलद मरी गયેલો છે। दूसरा बैल खरीदने के लिए मेरे पास धन नहीं है। अगर खेत न जोतूं तो मैं क्या खाऊंगा? कहकर किसान पुनः अपने कार्य में लग गया। ખેડૂતે કહ્યું, મારો એક બળદ મરી ગયો છે, જો હું અત્યારે આ ખેતર નહીં ખેડીશ તો હું ખાઈશ શું, મારા પરિવારને ખવડાવીશ શું? એમ કરીને કિસાન ફરી પાછો પોતાના કામમાં લાગી ગયો અને પોતાનું ખેતર ખેડવા લાગ્યો। उसे क्या पता उससे बात करने वाला कौन है, એને ખબર નથી કે એનાથી વાત કરવાવાળો વ્યક્તિ કોણ છે। રાજા ने कहा, अरे भाई सुनो तो, अरे भाई मारी बात तो સાંભળ યાર, તો આમ ડાયરેક્ટ ચાલવા માંડે છે, મને કહે તો ખરી તારી શું સમસ્યા છે? जो कहना है मेरे साथ चलते कहो, मेरा काम मेरा काम क्यों रोकते हो? किसान ने कहा, भाई जे कहूं તમારે મારી સાથે ચાલતા કહો, તમે હું તમારા માટે મારું કામ રોકી રાખવા માંગતો નથી। राजा भोज ने उसके साथ चलने लगे। अपने काम के प्रति किसान की लगन देखकर राजा भोज बहुत प्रभावित हुए। राजा भोज उसके साथ चले। राजा भोज પણ તેની સાથે ચાલવા લાગ્યા। રાજા ભોજે જોયું આના કામ પ્રત્યેની નિષ્ઠા જોઈ રાજા ભોજને બહુ સારું લાગ્યું કે આ ખરેખર મારા રાજ્યના ખેડૂતો કેટલી બધી મહેનત કરે છે, પોતાના કામની કેટલી લગન છે, પોતાના કામની કેટલી નિષ્ઠા છે અને પોતાના કામ પ્રત્યે કેટલો પ્રેમ છે કે રાજા પણ આવે તો પણ એમની સામે પણ જોતા નથી અને પોતાના કામમાં મશગુલ રહે છે, વ્યસ્ત રહે છે। किसान बोला, तो फिर तुम बताओ मैं क्या करूं? કિસાને ખેડૂતે કહ્યું, તો તમે જ કહો હું શું કરું? મારી પાસે એક બળદ મરી ગયો છે, બીજો બળદ લાવવાના મારી પાસે પૈસા નથી અને તમે કહો છો હું મારી પત્ની પર અત્યાચાર કરું છું, જો હું આ રીતે ખેતર ન ખેડું તો તમે કહો હું શું કરી શકું? તમે કહો મારી પાસે બીજું કયું કારણ છે, મારી પાસે બીજું કયું સાધન છે જેથી કરીને હું ખેતર ખેડું અને મારી પત્નીને પણ બેસાડી રાખું? એવું મારી પાસે કોઈ મશીન નથી કે એવું મારી પાસે કોઈ ઇલાજ નથી, એટલે મારે મારી પત્નીને મારા ખેતરમાં બળદની જગ્યાએ જોડવી પડે છે અને ખેતર ખેડવું પડે છે। फिर राजा ने कहा, अरे भले आदमी, इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी, थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर पाएगी। जो आज तारा खेतर में काम कर जैसे तो तारी पत्नी थाकी जैसे
અને થકાનના કારણે આ તારી પત્ની બીજું કોઈ કાર્ય પણ કરી શકશે નહીં. કિસાન બોલા, તો तुम ही बताओ मैं क्या करूं? तो તમે કહો હું શું કરી શકું, બોલો હું કઈ કરી શકું બીજું કઈ? राजा ने कहा तुम मेरे साथ चलो, मैं अपना एक बैल तुम्हें देता हूँ, मगर इतनी देर मुझे काम रोकना पड़ेगा, तुम्हें बैल ला दो. રાજાએ કહ્યું કે કામ કર, તું મારી સાથે આવો, મારી પાસે એક સરસ મજાનો બળદ છે, હું તને આપી દઉં, ચાલ મફત. કિસાન ખેડૂતે કહ્યું પણ એટલી વાર સુધી મારે મારું કામ રોકવું પડશે, અને કામ રોકવું મને જરાય ગમશે નહીં. આ કામ રોકવું મારા માટે જરાય ફાયદાકારક નથી. તો કામ કરો ને, તમે બેલ લા દો, તમે જ મને તમારે બળદ મને આપો, તો તમે તમારો બળદ મને લઈને અહીંયા આપી દો. किसान इस बात पर राजी हो गया. हाँ अच्छा, राजा ने कहा अच्छा ऐसा करो, तुम अपनी पत्नी को रथ के पास भेज दो, वह मेरी पत्नी से बैल ले आएगी, तब तक मैं तुम्हारे हल को जोतूंगा. राजा ने कहा, राजा का काम कर, हाँ ठीक है चलो, तारू काम बंद નથી રાખવું, કઈ વાંધો નહીં. તો તારી પત્નીને કહે કે મારો રથ સામે ઉભો છે, એની પાસે બળદ પણ છે, તારી પત્નીને કહે ત્યાંથી બળદ લઈને આવે, ત્યાં સુધી હું તારું આ હળ મારા ખભા પર લઈને તારું ખેતર ખેડું છું, એટલે તારું કામ પણ ન રોકાય, તારું કામ પણ ન બગડે, અને તને બળદ પણ મળી જાય. किसान इस बात पर राजी हो गया. किसान को हाँ आ बात मैंने मंजूर है. राजा भोज हल में जुट गए और किसान की पत्नी रथ के पास चली गई. उसने रानी को सारी बात बता दी, અને તરત જ એની પત્ની ત્યાં ગઈ અને રાજા એ હળમાં જોડાઈ ગયા, અને એની પત્ની જઈ ત્યાં બધી વાત કરી. रानी ने पूरी बात सुनकर कहा तुम्हारा बैल तो कमजोर होगा, वह हमारे बैल के साथ काम नहीं कर सकेगा. તમારો જે બળદ છે દુબળો પતલો છે, બરાબર ને? હા, એ અમારા આ હૃષ્ટપુષ્ટ બળદ સાથે કામ કરી શકશે નહીં. इसलिए तुम दोनों बैल ले जाओ. किसान की पत्नी दोनों बैल लेकर खेतर पहुंची, और इसलिए તમે એટલા માટે તમે આ મારા બંને બળદ લઈ જાઓ. અને કિસાનની પત્ની જે હતી, ખેડૂતની પત્ની, એ તરત બંને બળદ લઈ અને ત્યાં પહોંચી ગઈ, ખેડૂત પાસે પહોંચી ગઈ. हाँ, किसान बहुत प्रसन्न हुआ. राजा भोज ने कहा अगर कभी कोई दिक्कत हो तो मेरे पास आना. किसान જોઈને બહુ આ બે બળદ જોઈને કિસાન ખૂબ રાજી થયો. હવે રાજા ભોજે પોતાનો પરિચય આપે છે અને કહ્યું હવે તારા જીવનમાં ક્યારે કોઈ મુશ્કેલી આવે તો તરત તું મારો સંપર્ક કરજે, કેમ કે હું રાજા ભોજ એમ રીતે મનમાં વાત કરે છે અને કહે છે હું સ્વયં રાજા છું, તારે કોઈ મુશ્કેલી આવે તો હવે સીધો મારા દરબારમાં આવજે. ये कहकर राजा भोज ने उसने अपना परिचय दिया. એટલું કહીને રાજા ભોજે પોતાનો પરિચય આપ્યો. કિસાન બહુ શર્મિંદા हुआ. કિસાનને ખૂબ શરમ આવી. અરે રે, મેં અમારા ગામના રાજા સાથે મેં આ કેવો વ્યવહાર કર્યો, મેં મારા ખેતરમાં એમને જોડ્યા, એમની સાથે બળદની જગ્યા મેં એમને જોડીને મારું ખેતર મેં ખેડાયું. મનમાં એમને બહુ શરમ આવી અને પસ્તાવો કર્યો. उसने राजा से बार बार क्षमा मांगी અને વારંવાર એને રાજાની માફી માંગે છે. राजा प्रसन्न होकर वापस चल दिए. उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई. રાજાએ કીધું કઈ તારું કઈ વાક નથી, તું તારું કામ કરે એમ કઈ રાજા ત્યાંથી જતા રહ્યા. उस बार किसान के खेत में बहुत अच्छी फसल हुई. ए वर्षे किसानના ખેતરમાં ખૂબ જ સારો પાક થયો. उसे आश्चर्य का ठिकाना न रहा जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे, बाकी हिस्से में उम्दा किस्म के गेहूं उगे थे. અને ખરેખર જ્યારે એને પોતાનો પાક તૈયાર થઈ ગયો અને ખેડૂતે જોયું એના ખેતરમાં તો સરસ મજાના ઘઉં પાકેલા હતા, પણ જેટલી જગ્યાએ રાજાએ પોતાના ખભા પર હળ જોતર્યું હતું અને ખેતર ખેડ્યું હતું એટલા ભાગની અંદર ઘઉંની જગ્યાએ સાચા જે મોતી આવે એ મોતીનો પાક ઉગ્યો હતો. કિસાન ખૂબ खुश થયો. किसान बहुत प्रसन्न हुआ. किसान खूब खुश થયો. किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा. उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए. किसान को खुश થયો અને બધા જ મોતી તેને એક થાળમાં ધરીને આવ્યા. એ બધા મોતી લઈ અને આ ખેડૂત સીધો રાજા ભોજના દરબારમાં જઈને રાજા ભોજના ચરણોમાં એમના પગમાં આ બધા મોતી મૂકી દીધા અને કહ્યું ये लो राजा, और राजा को सारा किस्सा क्या सुनाया. राजा ये तुम्हारा हिस्सा है, और जो पूरी कहानी थी वो राजा को कह दी कि आपने जहाँ हल जोता था वहां पर ये मोती उगे हैं, ये मोती आपके हिस्से के मैं आपको देने के लिए आया हूँ. राजा ने कहा अरे ये मोती तुम्हारे खेत में उगे हैं, इन पर तुम्हारा हक है, पर भाई आ मोती तारा खेतर में उग्या छे, एनी पर तारो पूरेपूरो अधिकार छे, एमां मारो कोई हक
નથી। એને તમે अपने अधिकार में रखो। એ તારા અધિકારમાં આવે, આ તું લઈ જા, આ તારું ધન છે, તું તારી જગ્યાએ વાપર। ખેડૂત ના પાડે છે, નહીં મહારાજ, ये आपके परिश्रम का प्रताप है। नहीं महाराज, आ તમારા મહેનતનું પરિણામ છે, આ તમારી જે મહેનત કરી એનું પરિણામ છે, મારું કઈ લેવા દેવા નથી। इसलिए मैं इन्हें नहीं ले जाऊंगा, એટલા માટે હું તેને લઈ જાઉં नहीं। मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा करें। मारी एक काम, यदि आप नहीं लेना चाहते तो मारी प्रार्थना है, હું તમને પ્રાર્થના કરું છું, હું તમને વિનંતી, પ્રાર્થના એટલે વિનંતી, હું તમને વિનંતી કરું છું કે તમે તેને રાજકોષમાં જમા કરી દો और गरीबों की भलाई के लिए काम में लो। અને જે મારા જેવા જે ગરીબ ખેડૂતો હોય, ગરીબો હોય, એમની ભલાઈ માટે, એમના સારા માટે તમે આ ધન તમે વાપરજો। किसान ने ऐसी प्रार्थना की। किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए। ખેડૂતની વાત સાંભળી રાજા ખૂબ પસંદ થયા, એમને ખૂબ સારું લાગ્યું। ઉन्हें મોટી સ્વીકાર કરી લી અને રાજાએ જે ખેડૂત જે ધન લાવ્યો હતો, મોતીનું ધન, એ રાજાએ સ્વીકાર કરી લીધું અને ફરી પાછું રાજાએ એનો ખૂબ ધન્યવાદ કર્યો છે। અને આ રીતે રાજા ભોજની વાત આપણે અહીંયા बात એટલે પાઠ સ્વરૂપે આપણે અહીંયા પૂરી કરીએ છીએ। मित्रों, इसके बाद मैंने आपसे पहले से कहा था कि इसके जो शब्दार्थ से मैं आपको सुनकर बताता हूँ। प्रजावत्सल, प्रजा प्रेमी, यथासंभव, जो संभव हो सके वह, भ्रमण यानी कि घूमना, भ्रमण यानी घूमना, अत्याचार, जुल्म, पुनः तो फिर से दोबारा, थकावट यानी थकावन, कमजोरी यानी निर्बलता, अशक्त जिसे कहते हैं, अशक्ति कहते हैं, दिक्कत यानी बाधा, मुश्किली, परेशानी, उम्दा किस्म के यानी कि उत्तम प्रकार के, बहुत अच्छे प्रकार के। मित्रों, तो अभ्यास के अंदर मैं आपसे कुछ कहता हूँ, आप जरा ध्यान से सुनिए कि इसमें अभ्यास के अंदर आपने देखिए संवाद किसने कहा है, ये लिखा हुआ है। उसके बाद पढ़िए और चर्चा कीजिए। इसमें संयुक्त अक्षर, एक अक्षर के साथ दूसरा अक्षर जुड़ा हो उसे संयुक्त अक्षर कहते हैं। तो विद्यालय, तो विद्या, ध और य ये दोनों जुड़े हैं, इसीलिए इसलिए संयुक्त अक्षर कहा जाता है। जैसे कि द्वार, शुद्ध, राष्ट्रीय, चिन्ह, ब्राह्मण, उद्देश्य, ये सब जुड़वा अक्षर है। एक अक्षर के अंदर दूसरा अक्षर जुड़ जाता है, तो इसे संयुक्त अक्षर कहते हैं। आप इसे ध्यान से पढ़िए और उसके बारे में चर्चा कीजिए और उसके बारे में थोड़ा आगे ध्यान से पढ़िए और उसके बारे में समझिए। फिर प्रश्नों के उत्तर है जो आपको लिखने हैं अपने नोटबुक में, स्वाध्याय पोथी में, और नोटबुक स्वाध्याय पोथी में आपको लिखने हैं और लिखकर आपको दिखाने हैं मुझे। फिर योग्यता का विचार है। मित्रों, यहाँ पर हम पाठ नंबर 8 हम पूरा करते हैं। उसके बाद आता है पुनरावर्तन 2 जो आपको लिखना है। पहले पुनरावर्तन 2 आपको समझना है, फिर आपको लिखना है स्वाध्याय पोथी में, नोटबुक में आप लिखकर मुझे बताइएगा। और यहाँ पर शायद दीपावली के पहले का जो कोर्स है हिंदी का, कक्षा 6 का, वो यहाँ पर खत्म हो जाता है। मित्रों, तो आपको यदि कुछ हिंदी के कक्षा 6 हिंदी में आपको कोई भी दिक्कत हो तो आप मुझे कह सकते हैं, और आपको कोई भी तकलीफ हो तो आप स्कूल में आकर मुझे बता सकते हैं, या मुझे फोन पर भी मुझे फोन भी कर सकते हैं। तो आज हम पाठ नंबर 8 पूरा करते हैं, और आज हिंदी का जो दिवाली का पहले का जो कोर्स है वो भी हम आज हमने खत्म कर लिया है। तो अगले नेक्स्ट वीडियो में हम आपसे फिर से मिलेंगे। तब तक फिर से मिलेंगे और आपकी जो भी समस्या होगी उसकी हम चर्चा करेंगे। मित्रों, हम फिर से मिलेंगे। नमस्कार।